ગોંડલની અંદર યુવકની સાથે જે થયું છે આ કેસની અંદર સૌથી મોટો વળાંક આવ્યો છે। જે આ મિત્રો વાત કરીએ તો દિવ્ય ભાસ્કર દ્વારા મિત્રો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે। હવે મિત્રો શું જાણકારીઓ મળી રહી છે મિત્રો આગળ તમને વિગતવાર બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલીવાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો આ ટોપિકના તમામ વિડીયો સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળવાના છે। હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટી ગઈ છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો યુવકની સાથે જે થયું છે, આ યુવકના ઘણા બધા સીસીટીવી કેમેરાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે હવે ગઈકાલે ભાઈ દિવ્ય ભાસ્કર દ્વારા મિત્રો સૌથી મોટું લખવામાં આવ્યું છે, તમે ઉપર વાંચી પણ શકો છો ને મિત્રો એની અંદર એવું લખવામાં આવ્યું છે કે હોસ્પિટલ ખાતે મિત્રો ક્યાં સારવાર મિત્રો વાત કરીએ તો ગયા હતા, ને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેમને ઈજાગ્રસ્ત 48 જેટલું મિત્રો વાત કરીએ તો ભાગોમાં એને ઇજાગ્રસ્ત અને મિત્રો વાત કરીએ તો સાથળની અંદર હાડકું પણ નકળી ગયું છે, અને મિત્રો વાત કરીએ તો તેના પગની અંદર ફ્રેક્ચર પણ જોવા મળ્યું છે। હવે મિત્રો આના દ્વારા તેની સાથે શું થયું છે, શું મિત્રો તેની સાથે એક્સિડન્ટ થયું છે કે પછી મિત્રો શું થયું છે, હવે જે આ વાત કરીએ તો આવનારા ટાઈમમાં જ આપણને જોવા મળશે। આ છે સૌથી મોટો વળાંક હાલના ટાઈમમાં મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે રાજસ્થાનની અંદર ખુલ્લેઆમ મિત્રો વિરોધ કરવામાં આવ્યો છે કે મિત્રો હત્યા થઈ છે। હવે મિત્રો શું થયું છે એ તો આપણને આવનારા ટાઈમમાં જ બધી જાણકારી જોવા મળવાની છે, પરંતુ મિત્રો હજી પોલીસ સાહેબો તપાસ કરી રહી છે કે આના વિશે શું મિત્રો વધારે જાણકારીઓ મળી શકે, શું મિત્રો વાત કરીએ તો આની સાથે થયું છે। હવે આ જાણકારી વિશે મિત્રો વાત કરીએ તો દિવ્ય ભાસ્કરે ખુલ્લેઆમ કહ્યું છે, આપણે આની પુષ્ટિ કરતા નથી, આપણે કોઈનો વિવાદ પણ કરતા નથી, ને આપણે કોઈના વિશે ખોટું પણ કહેતા નથી, ને મિત્રો વાત કરીએ તો જલ્દીથી જલ્દી મિત્રો વાત કરીએ તો આની અંદર હવે આવનારા ટાઈમમાં નવા ખુલાસાઓની સાથે મિત્રો સૌથી મોટા ધડાકાઓ થઈ શકે છે એવી જાણકારીઓ મને લાગી રહી છે। બાકી વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।